આ જે બુમાબુમ કરે છે એમના જે પત્ની જે ફોર્મ ખેંચી જ લેશે, પરત લખી લેજો અને આજે જીતી પણ જાય તો આમથી આમ ભાજપમાં આવી જશે। આ બે સિનારીઓ આમાં સર્જાશે। ખેડાની પરસાત જ બેઠક પર ભાજપ બિનહરીફ થયું છે। ભાજપના ઉમેદવાર રાયસંગ ગોયલ બિનહરીફ જાહેર થયા છે। પરસાત જ બેઠક પર કોંગ્રેસને જ ઉમેદવાર ન મળ્યા। પરસાત જ બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું છે, તો ભાજપને જીત થઈ છે। અહીંયા ખેડાની આ પરસાત જ બેઠક પર કોંગ્રેસને ઉમેદવાર ન મળ્યા। નચિકેત જોડે નચિકેત, ઉમેદવાર નહોતા કોંગ્રેસ પાસે, આ સ્થિતિ કોંગ્રેસની આવી ગઈ છે અહીંયા? ચોક્કસથી જનક, જો વાત કરવામાં આવે તો અત્યારે જે રીતે આજે જે ફોર્મની છેલ્લી જે ઘડીઓ હતી, ત્યારબાદ ફોર્મની જે સમય મર્યાદા પૂર્ણ થયા બાદ જે ખેડા તાલુકા પંચાયતની જે સીટ છે, પરસાત સીટ છે, તેની ઉપર એક અત્યારે બિનહરીફનું ખાતું ખોલાઈ ગયું છે, જેમાં જે આ રાયસિંગભાઈ ગોહિલ જે બિનહરીફ જાહેર થયા છે। જો વાત કરવામાં આવે તો કોંગ્રેસની હાલત અત્યારે એવી છે કે જે રીતે જો વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતથી લઈ તાલુકા પંચાયતમાં તમામ જગ્યાએ હાલ અત્યારે જે ઉમેદવારો માટે ને કંઈ ને કંઈ અત્યારે જોવા મળી રહ્યું છે કે ઉમેદવારો મળ્યા નથી, કારણ કે આ જે પરસાત બેઠક હતી ત્યાં આગળ બિનહરીફ જે ભાજપના ઉમેદવાર થઈ શક્યા છે તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે। જનક, બિલકુલ બિલકુલ આભાર નચિકેત। આપ જોઈ રહ્યા છો કે આ આણંદ હોય, નવસારી અને હવે ખેડામાં આ બેઠક બિનહરીફ થઈ છે।